નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જામનગર એસટી વિભાગના પૂર્વ સિક્યુરિટી ઓફિસર કિશોર રાદડિયા વિરુદ્ધ નિવૃત્ત પીએસઆઈએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ। વાહન મેમોમાં ચેડા કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો અરજીમાં કરાયો ઉલ્લેખ। દ્વારકા દર્શને આવેલી રાજસ્થાનની યાત્રાળુ બસને હેરાન પરેશાન કરી મોટી રકમની માંગણી કરી હોવાની ફરિયાદ ભાજપના આગેવાન મોતીલાલ શર્માએ ઉચ્ચ કક્ષાએ કરી। મદદનીશ સુરક્ષા અધિકારી કિશોર રાદડિયાની ભુજ ખાતે બદલી કરી નાખી છે। બ્રિજરાજસિંહ જાડેજા, એસટી વિભાગીય નિયામક, જામનગર। ખુમાનસિંહ રાણાએ પોતાની ફરિયાદમાં કિશોર રાદડિયાએ આપેલા મેમોમાં સુધારા કરી નવો મેમો બનાવી આપવા સરકારમાં ભરવાની થતી દંડની 1.65 લાખની જગ્યાએ 10,000 કરી આપી હોવાના આક્ષેપ સાથે આધાર પુરાવા એસીબીમાં રજૂ કર્યા છે। સાથે રાજસ્થાનના વતની અને ભાજપના આગેવાન મોતીલાલ શર્મા યાત્રાળુ બસ લઈ દ્વારકા દર્શને આવ્યા હતા, ત્યારે કિશોર રાદડિયાએ હેરાન પરેશાન કરી મોટી રકમની માંગણી કરી હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરી હતી। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।